ભાભી હું બદામ સુધારો છો એ ભક્તિ સમરા કાઢી ગઈ. હું તમને શું કહું આ મોઢા દઈ દે બધા કેવા માં એટલે હું સાંભળું છું. તમે આ બાજુ તો આવો ભાભી આ લગ્ન ની વિધિ બધી પતી ગઈ છે વેવાણા રે બે વાત વ્યવહારી કરી લેવું ભાભી બે ની ચાર વાત કરી લે ને હું કરી લઉં ભાભી તો તું જ ને હાસન હું કરી લઉં હાસન તું જ તે આપણા ઘરમાં આપણા રજવાડામાં હારો મોળો મરણ પરણ જે કઈ વ્યવહારે વાત કરવાની તો કોઈ બુરી વાત. હા તમે હોય આજ ઘરનો પ્રસંગ છે બે ની ચાર વાત કરી લે વેવાણા રે. મને થોડીક બીક લાગે છે એમાં એવું છે હું પૈણી ન આવી ત્યારથી લગાડીને અત્યારે લગાડ આપણા ઘરે આ પેલો પ્રસંગ હું જોઉં છું નેન વેવાણે વ્યવહારિક વાત કરમ ક્યાંક જો ભૂલ પડી છે વેવાણ મારું હું વિચાર છે મને એની બીક છે. હવે વેવાણ હું વિચારે ઈ પેલા તો હું ટપકી પડીશ તારી ભૂલ માં તું તારે બોલ ને. હા ઈ વાત સાચી તો વેવાણ બે વાત કરું છું ભૂલ પડે ને મને ઠપકો દેજો. વેવાણ બોલો વેવાણ આ લગ્ન ની વિધિ બધી પતી ગઈ વેવાણ પૂરી થઈ બેન બા આ તમારા ગઢ જોયા ગઢથી ઊંચા કાંગરા જોયા વેવાણ જોયા વેવાણ જોતા એવું લાગે છે દીકરી સગુણાને કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ વેવાણ દીકરી ભણવતા હોય ને દાજાની ખામી હોય બેન બા નો જ હોય ને. હા ઈ તો જોતા જ લાગે છે ને કદાચ દીધું હોય તો તમારી દીકરીને દીધું છે મારે મારી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જવા છે કયો છે એ તો સાચી વાત છે વેવાણ પણ રીતિ રિવાજ પ્રમાણે અને ક્ષમા પ્રમાણે કાંઈ પણ નથી ઘટવા દીધું. કાઈ ઘટવા નથી દીધું કાંઈ નથી ઘટવા દીધું. કાઈ વાંધો નહીં વેવાણ જે કાઈ દીધું ઈ દીકરીને દીધું ને એ તો બરોબર કઈ વાંધો નહીં તમ તારે તમે કઈ ઘટવા નહીં દો ને અમે કઈ વધવા નહીં દઈ તમ તારે જો અને આમે દીકરીને દેવું છે ક્યાં નાખી દેવું છે હેને કોયલ એ તો બરોબર છે બેનબા દીકરીને જ દેવું. અને વેવાણા આમે તમે કઈ ચિંતા કરતા નહીં એનો કર્યાવર તમે જે કઈ આપો એક ગણો આપો બે ગણો આપો તમે ડબલ આપો તોય અમારે ઈ કર્યાવર માંથી કોઈ વસ્તુ વાપરવાની નથી એનો કર્યાવર સીધો પડીકા પેક કરી અને સીધો માળિયામાં મૂકી દેવાનો છે. તમારો કહેવાનો ભાવ અર્થ અમે અમારા ગઢી હાહુનો વાપરી ધનભાગ તમારા વેવાણ અને ધનભાગ તમારા દેરાણી બા તો અમારો કરિયાવર એમનેમ પડ્યો સાવ ટીકડે ટીક નવે નવો હાવ ટીકડે તો એમાંથી અમે એક ચમચી અમે બગાડી નથી એક ચમચી નહીં ચમચા કાઢ્યા છે ચમચા કાઢ્યા. હા ચમચા કાઢ્યા માણસ દીઠ એક એક ચમચો ચમચાની જરૂર એમાં પડે એવું હતું મારે હાહુ વખતના ચમચા તૂટી ગયા ત્યાં હાહુ વખતના ક્યાં હતા નહોતા ચમચા ભાભી કડસા હતા. હા પછી વગર કીધે ચમચા કાઢવા પડ્યા અને વેવાન જમાનો સમસાનો છે અત્યારે સમસા જોવે. હા એ વાત સાચી વેવાણ જોઈએ હા એટલે વેવાન તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં અને એ તમ તારે આમ જો હૈયામાં ઉમંગ રાખીને દીકરીને હાહરે વળાવો હા એ તો બરાબર અને બે શબ્દ શિખામણના ઈ દેજો કે અમારા રજવાડામાં નોખું નહીં થવાય. ના ના વેવાણ એવા સંસ્કાર અમારી દીકરી પાસે અમે આપ્યા નથી એટલે એવું તાળો તો તમારે નહીં સહન કરવો પડે. હવે એવા સંસ્કાર દીધા હોય તો વેવાણ નોખું થવાનો ન મેળ આવે. પૂછો મારી કોયલ ને કેટલા મહિના રીહામણે રહીને હાથે એકલી ગઈ ને એકલી પાછી આવી તો હે વેવાણ હા એકલી ગઈ ને એકલી પાસે આવી વાત સાચી છે ખરી વાત તો કોઈને પૂછ્યા વગર વહી ગઈ હતી મેં કીધું નોખું થઈ જાય તો પછી એમ થયું લગન ઢુકડા આવે છે ભાભી મેં કીધું હવે એકલી વ્યાવ બરાબર ના હવે પછી એમ વિચાર્યું છે કે લગન પછી અહીંયા રહેવું છે હવે કઈ નોખું બોખું થવા હે નહીં ખોટી મગજમારી નથી કરી એટલે વેવાણ ઘરમાં હારા હા એ સાચી વાત વેવાણ ને ભાભી હું એમ કહું છું કે કર્યાવરમાં બધી દીધું તો હશે ને ઓલું લિસ્ટ દીધું તો મેં ઈ પ્રમાણે ડબલ દીધું અને એક તો બદામ ચેકની લારી મૂકી હે પણ એમાં એવું છે અને એક વાંદરાની લડાઈ ઓલી ગાડીથી આગી ન જતી નગરી ટુઈ ટુઈ જ કર્યા કરે. હા હું એમ કહું ઓલું ટીવી નું જરીક પૂછી લઉં. હવે ઈ તારે પૂછી લેવાય તારે રોજ સિરિયલ જોવા જોવે મને તો હવે જો આંખમાં કઈ ઓછું દેખાય છે. હવે વેવાણ હું રહી ગઢું માણસ ખરું પાન કાલે સવારે ટપકી જાય છે. વેવાણ ટીવી મૂક્યું વેવાણ આટલો બધો દાયજો કર્યો હોય ને ટીવી નો મૂક્યો એવું બને મૂક્યું જોઈ ને હે મૂક્યું જોઈ તો ઓલું ભીતમાં સોટી જાય ઈ મૂક્યું હશે ને. હા વેવાણ ભીતમાં ચોટી જાય રિમોટ ભેગો છે વેવાણ ટીવી હોય એટલે રિમોટ તો ભેગો જ હોય ને તો કાઢી લેજો. તમારો કહેવાનો ભાવાર્થ ભાવાર્થ ઈ કે મારે મારી કોયલ રિમોટ જેવી છે ટીવી હામો બેહે એટલે મને ચેનલ ફટોફટ ફરવા વેવાણ આપો આપ ફરવા માંડે આપો આ વેવાણ રિમોટ ને હું કરવું
તો વેવાણ ક્યારેક એના પિયરમાં ગયા હોય ને ક્યારેક આંટો ગયા હોય લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે વેવાણ પછી હું ન હોય મારી ભાભી છે તમે ને? હોય હા પછી વેવાણ પછી હું સામે બેહું. તમે હામાં બેહો હા હું સામે બેહું પછી ચેનલ નો બદલે વેવાણ. તો હું બદલે ચેનલ મેં કયક ને ફેરવી નાખી. હા પછી વેવાણ ટીવી નો સીધો ફટાકડો થાય. હા ડાયરેક્ટ ભડકો પડકો થઈ જાય ડાયરેક્ટ ભડકો. આજ તો આમ પારસ નું ટીવી જોવો તમે કેમ પા પડ્યું. ઈ આમ પડ્યું હે. હા એમ જ પડ્યું હોય. મારી સામે નો રાખે પારસ ને ખબર છે હમું રાખવાથી બહુ હારા વાત નથી, રિઝલ્ટ બહુ ખરાબ આવે. હે વેવાણ 2-3 ટીવી ના ભડકા કરીને કે હવે તો ઊંધી જ રાખે છે. ઊંધી તો એક વખત એને નાખી હતી, આખો અલ્ટોન સામાન બામાન બધું ખાળિયામાં બધું પ્રોગ્રામ કરીને જાતો હતી વેવાણ હુઈ ગયો હાલતી ગાડીએ. હે વેવાણ ઊંઘી ગયો. એ તો સારું થયું રહી ગયા એમ કયો. ના ના એમ તો કઈ ન થાય. અમાર પીર બેઠો ત્યાં સુધી અમને વાળ વાપો ન થાય વેવાણ એવું ચિંતા ન કરતા. અને કોયલ હા ભાભી આ વહુ એટલું બધું રેડા રડ થયા છે, જરાક ડારો દઈ દે. મને નહીં ખબર પડતી હોય. ઈ એને થોડી ખબર હોય, હજી તો આપણા ઘરમાં પગ નથી મૂક્યો ને ખબર પડતી હોય. સગુણા આન પા આવીને આ મારે હામું જોવો તમે. હું તમને એમ કહું એટલું બધું રડાય નહીં, પછી માથા દુખે સાની રહી જાય એમ કર. ચૂપ થઈ જા. ભાભી નો મગજ ની તને ખબર છે પછી કા ભાભી? વેવાણ હા આ તમારી વાણી અને એ તમારા વેવાણ વાણી વાણી નહીં વાણી નહીં. આવું બોલો છો વેવાણ મને એવું લાગે કે તમે એક દીકરી વડાવી નથી. વેવાણ એની વાણી એવી નથી, એનો સ્વભાવ એવો છે, એની બોલી એવી છે, બાકી જરાય ડારો ડફારો કરે નહીં. એને જેટલું તમારી દીકરી હારે કોઈને નહીં ભળે એવું છે વેવાણ. તો અને રહી વાત તમે દીકરીઓ વળાવ્યાની કરો છો વેવાણ, દીકરીઓની વળાવી વેવાય. મેં 5 દીકરીઓ હાહરે વળાવી વેવાણ. 5 વડાવ્યા. 5 વળાવી. 2 મારી દીકરી, 2 મારી કોયલની દીકરી અને 1 મારી નાની નણંદ. વેવાણ અમે દીકરીઓ વળાવી. અમારે દીકરીઓ ક્યારે ના રડે. તો કોણ રડે વેવાણ? જમાયો બેલા માથે બેઠી બેઠી રડતા હોય, એના રીત ધોકા ન હોય. હા એ ઉતરી ગયા ગાયો ગા તમારા જમાય. તો એમ તો હોશિયાર છે. હા? ઠેકડો માર્યો વેવાણ. કઈ વાંધો નહીં વેવાણ. ભાઈ રે શરમાળો હવે તમારો જમાય. જાજી વાતના ગાડા ભરાય વેવાણ. હા. હું આમ જાતી આવું ને બદામ ચાક થોડુંક પીતી આવું. મારા હાટું લેતા જો. હા ઉતારે વ્યવસ્થા ગોઠવી છે નથી. હા હશે જ વેવાણ. કઈ વાંધો નહીં વેવાણ. અને જોકે આ તો બધી હવાની વાત હતી વેવાણ, હા, બરોબર. અરખની વાત હતી, એટલે કદાચ તમને કઈ આડાવાળા 2 શબ્દ કહેવાય ગયા હોય તો વેવાણ સમજીને વેવાણ માફ કરજો. તમે પણ વેવાણ અમારાથી કાંઈ પણ અવળું હવળું બોલાઈ ગયું હોય તો વેવાણ જાણીને માફ કરજો. ના ના વેવાણ, અમને તો વેવાણ બહુ હારા જેવા જોતા હતા એવા મળ્યા છે નહીં. તો ને અમે દેરાણી જેઠાણી બોલી એટલી જ છે. હા. હા અંદર થી તો હા ભોરા ગાભા જેવી ઉમેર્યું છે. તો હા વેવાણ. એટલે વેવાણ આજે દીકરી વળાવો છો, કદાચ મનમાં સંકોચ હશે કે મારી દીકરીને હું પારકા પાદર વળાવું છું. વેવાણ વેવાણ મારા ઉપર નહીં પણ મારી કોયલ માથે વિશ્વાસ રાખજો. તમારી દીકરીને એક રૂવાડું ખાંડું નહીં થવા દે. ના ના વેવાણ ધનભાગ તમારા, ધનભાગ તમારા દેરાણી બાના, ધનભાગ અમારે સગુણા બના વેવાણ. વેવાણ પારકું ઘર સમજીને જરાય મોકલતા નહીં. પૂછો મારી કોયલ ને. અરે મારી નાની બેન તરીકે રાખીશ તમ તારે. જોયું વેવાણ? તો ને આની દીકરી થી ને વિશેષ તમ તારે મારી ભાભી રાખશે, કાઈ ઉપાધિ ન કરતા. અહો ભાગ્ય અમારે સગુણા બાના વેવાણ. પારકું ઘર જરાય સમજતા નહીં. પોતાનું ઘર છે વેવાણ, પોતાનું ઘર મૂકી અને પોતાના જ ઘેરે જાય છે વેવાણ. અને દીકરી વેવાણ ગમે એવી રાજાની હોય કે રંકની હોય વેવાણ, દીકરી તો હારે શોભે માટે આહુડા પાડતા નહીં તમે. ભલે વેવાણ. બરોબર ને કોયલ? કઈ ભાભી? હવે પંથ લાંબો છે ને સમય ઓછો છે આપણે પાછો. કાઈ વાંધો નહીં ભાભી, તમે ઉતારે જાઓ, ઓલા છોકરાઓને ઉઠાડો, એને દૂધ પાવ, નાસ્તો કરાવો, તા હું સગુણાને લઈને આવું છું. કેમ જો કમલેશ આમ જો બેઠો. હા હું જમવા આવી ને જમતી હતી ને તો મને કે તમે છે ને શ્રીખંડ ઓછો ખાજો અને હારું ભજવજો મને કે. હે હા હં. આ મારો નાનો દીકરો. આ આપણો હા નાનકો. મારો આ નાનકો. વેવાણ તમારો નનકો દીકરો હા વેવાણ. ઠેક એ જન્મમાં આવ્યા લાગે. હા અને આ બે એનાથી નાના. આ બેઠા એ બે. કી વેવાણ? આ રહ્યા વાંદરાની લડાઈ જો ને. હા એક તો આ મૂંધું ગરગોટિયું ખાઈ ગયો વેવાણ. તું દાંત કાઢમાં એ મંજુડી ના. વેવાણી મંજુ કોણ? ઈ મારી નાની દીકરી કા? એવું છે. અહીંયા આવો બધાનો પરિચય દઉં તમને. વેવાણ એની નાની દીકરીનો ભનો છે ઈ. હા વેવાણ. હા આ વેવાણ બેઠા ઈ બધા જાનમાં આવ્યા છે વેવાણ. હવે આમાં અડધા માંડવિયા છે, આ માર કમાન દીકરો છે જો. ભાભી આ
આજ તો હું ખાઈ ગયા કા કોયલ હા ઉતારે ગાડલા ભરી મૂક્યા વેવાણ એવું લાગે હા, મને લાગે હું વેવાણ હવે મને ઈ પાછી ખબર નથી હવે આ છોકરાએ ભરી મૂક્યા કે એના બાપાએ તો એ તો તોય એમાં મસ્કુલ છે વેવાણ ઈ ભલે મશગુલ રહ્યા ઈ તીન પત્તી રમતા હશે ને કા ફ્રી ફાયર રમતા હશે છે. આમ જો હા, માર 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 તો આપણને એમ થાય કોક બાયધું એટલે વેવાણ સાચી વાત. હવે કાંઈ વાંધો નહીં જરાય ચિંતા કર્યા વગરના કદાચ દીકરીને તમને બહુ યાદ આવે અને દીકરીના ઘરે આંટોમાં આવું એમ થાય તો 15-20 વર્ષે એકાદો આંટો મારી જાજો ઓહો વેવાણ બહુ ટૂંકો આંટો ન થાય દીકરીઓને ઘરે પછી માને બહુ આંટા માર્યા માર ન કરાય વેવાણ હા હા જ્યાં જ્યાં દીકરીને ઘરે માં બહુ આંટા માર્યા માર થાય ને ત્યાં દીકરીઓના ઘર નોખા જ હોય ના ના વેવાણ હા આવું નહીં બને કઈ વાંધો નહીં જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન. અહીંયા કોને પેટમાં દુખે છે મને કહીજો મૂંગા મરજો સાના માના હા નકર જાનમાં બીજી વાર લાવીશ નહીં સારું હાલો હેતકના ભજીયા ખાઈ હા ગયા ઈ ભલે ને ખાઈ ગયા ભજીયા ખાઈ ખાઈને વાતાવરણ બગાડે પછી એનું પેટમાં દુખે વેવાણ બીજું નહીં હા, લે વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ હા વેવાણ ચાચા કરીને જય બજરંગ બોલી જય બજરંગબલી બાપા વેવાણ શું છે દુઃખ ન લગાડતા એક વાત પૂછો વેવાણ હવે વેવાણ બે વાત પૂછો ને હવે તો આપણે વેવાણ્યું ગુડાણ્યું વેવાણ હા તમારા ઘરમાં બધા નોખા નોખા પંથ પારે હા લેજો ખબર પડી ગઈ વેવાણ પંથની વાત કરતા હોય તો મારે તમારા વેવાય છે ઈ મહાકાલનો પંથ પાળે છે મહાકાલ હા વેવાણ મહાકાલનો અઠવાડિયાને 15 દીએ ઈ ઉજ્જૈનમાં જ હોય વેવાણ હવે તો ઉજ્જૈન થોડાક દી પછી ઈ ભગવાન નો પહેરે તો હારું અને રહી વાત મારા દેરની કોયલ વાળાની ઈ સ્વામિનારાયણ નો ધર્મ પાળે સ્વામિનારાયણ હા. અને આ મારી કોયલ અઠવાડિયાથી બજરંગ બલી આવી છે હજી અઠવાડિયું ખમી જાવ બાહુબલી હશે હોય હો. હોય નહીં છે એમાં એવું છે હું શનિવાર રહું છું હમણાં શનિવાર તો રહ્યો. એમ તો હા. 15-20 થઈ ગઈ છે કા વધારે ખ્યાલ તો? છે હવે ઈ વેવાણ ને શું કહેવાનું તારે પણ એને વિશ્વાસ કદાચ ન બે હવે આમ જો અહીંયા આવ્યું હા ભાભી ભાવને થોડી ચીખામણ દેતી જાવ અને તું પછી એને લઈ અને ઉતારે આવ હું ઉતારે બેઠી ડમ્ફરના ઠાઠે તમારી ભાષામાં સમજાવી દેજો હા. નકરું રેડ રેડ કરે આ વેવાણ અમારા ડમ્ફરમાં કોઈ હવા તો નહીં કાઢી હોય ને ના ના વેવાણ થોડોક આમ ત્રાસ હશે પણ ના એવો વાંધો નહીં આવ્યો હોય. વેવાણ